હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે તો સવારમાં ચા પી નાસ્તો કરી ગયા હતા સ્ટોલ ઉપર. બસ સ્ટોલે આજે એવું હતું કે મને ટાઈમ જ નહોતો મળ્યો, એટલે મેં ત્યાં વિડીયો શૂટ નથી કરી. તો આપણે અભી હાલ જ ઘરે આવ્યા છીએ એટલે આપણે ચા બનાવીશું. કારણ કે રોજ હું 11 વાગે 10:30 વાગે ઘરે આવું એટલે હું ચા બનાવું જ છું. તો ગાઈઝ હું પહેલાં ચા બનાવીશ. આજે ઘરે બધું જ કામ પતાવી દીધું છે. થોડું ઘણું પતાવી ગઈ હતી, થોડું ઘણું દીદીએ પતાવી દીધું છે. ગાઈઝ હું બનાવું છું અત્યારે ચા. તો જો આપણે તો ચા બનાવી છે, મારે એકલી પીવાના છે તો હું એકલી માટે જ બનાવું. તો આપણે ચા બનાવી, મારે એક રકાબી પીવી હતી પણ મેં બનાવીને પી લીધી છે. કારણ કે મને ભૂખ પણ લાગી છે તો ચા પીશ તો થોડુંક સારું લાગશે. એટલે મેં એક રકાબી ખાલી આખા દૂધની જ ચા બનાવી છે. કારણ કે એક રકાબી માટે કોણ અંદર પાણી નહીં એડ કરે, એટલે એક જ ખાલી દૂધ નાખીને ચા બનાવી દીધી છે. આપણે તો ચા રેડી થઈ ગઈ છે. ચા રેડી થઈ ગઈ એટલે આપણે પી લઈશું. પીનું તો બનાવવાની છે કોબીજ. આજે કોબીજ બહુ દિવસ થયા બનાવ્યું નહોતું તો કોબીજ બનાવી દઈશું આપણે ચા. આ ચાની જોડે ના વેફર છે અને ચેવડો છે. મસ્ત લાગે ખાવાનો ચેવડો, બહુ ટેસ્ટી છે. એટલે આપણે ચા ને ચેવડો ને તો વેફર ખાઈ લઈશું. તો આપણે તો સબ્જી બનાવી દઈએ છીએ. અત્યારે કોબીજ બનાવવાની છે, આપણે બનાવી દઈએ કારણ કે પછી મોડું થશે. મારે રોટલી બનાવવાની છે તો પહેલાં સબ્જી રેડી કરી દઉં છું. તો આપણે કોબીજને પૂરી તરત બધું રેડી કરી દીધું છે મેં અંદર. હવે હું સીધું વઘારવાનું છે. તો બધું શાક વઘાર તો વઘારી નાખું. પછી મારે રોટલી બનાવવાની છે તો રોટલી બનાવીશ. અને પહેલાં તો શાક બની જાય તો વાંધો નહીં, જલ્દી પછી આવીને તો રોટલી બનાવીશું. આપણું તો શાક રેડી થઈ ગયું, વઘારી દીધું છે. એટલે થોડી વાર પછી થઈ જશે. ત્યાં સુધી લોટ બાંધવાનો છે. તો બાંધવાનો હશે તો બાંધેલો હશે તો વાંધો નહીં તો બાંધી દઈએ આપણે. તો આવી ગાઈસ હું રોટલી બનાવી દઉં છું. બનાવવાની છે, અડધી બાકી છે. અને મારા જતી એવી ભૂલ થઈ ગઈ છે ને ગાઈ કે હું કોબીજનું શાક બનાવ્યું હતું અને મને એવું લાગ્યું હતું કે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે ગેસ તો ચાલુ જ હતો. મારી કોબીજ સબ્જી બધી જ બળી ગઈ છે. મતલબ મેં દરવાજો જેવો ખોલ્યો ને બધું શાક બળી ગયું હતું. ગેસ મેં ફરીથી શાક બનાવ્યું છે ડુંગળી બટાકાનું, અને પેલું સબ્જી તો બધી બળી ગઈ છે. અત્યારે તો પહેલાં હું રોટલી બનાવી દઉં. હાય ગાઈઝ, તો આપણે જો ચા નાસ્તો બધું કરી દીધું. હવે અમે જઈશું માર્કેટમાં. શાકભાજી લેવા જવાનું છે અને દૂધ લાવવાનું. તો અમે જઈએ હવે. અને છોકરો તો નીચે રમવા ગયો છે. અમે તો હજી એ તો સમય તો કે મારે નહીં આવું. અને હું તો જાઉં હવે, ઘરે કામ પતી ગયું છે. તો થોડી વારમાં હું જાઉં છું નીચે, બધા પોતપોતાના કામમાં, અને હું જાઉં માર્કેટમાં. તો ગાઈઝ અમે આવ્યા હતા સોડા પીવા માટે. હું ને સોમુ 2 જણા આવ્યા હતા. તો પી લીધી. હવે અમને ખબર નહીં કશું લે છે. હવે અમે ઘરે જઈએ છીએ. તો હું આપણે કોમ્પ્લેન લીધું છે તો તું પીવાનું છે એટલા માટે તો લીધું દૂધની જોડે. હે હા, તો ગાઈઝ એને પીવું છે કોમ્પ્લેન. તો એ પીશે હવે ઘરે રોજે. હે પીશ ને તમને કેવું લાગે? એટલે કોમ્પ્લેન પીએ તો એને પહેલી વાર જ પીધું છે ને એને પીવું ગમે છે. તો બધાને જોયું હશે એટલે તો કહેતો હોઈશ ને. તો આપણે જોઈએ હવે. ગાઈઝ અમારી વિડીયો તમને સારી લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. હે ને